અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની ભવ્ય જીત માટે મતદારોનો આભાર માનવા માટે આજે ઈસનપુર ખાતે એક ભવ્ય ઋણ સ્વીકાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ ઉમટી પડ્યા હતા। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં લાંભા વોર્ડમાં ભાજપે વિરોધીઓને પરાસ્ત કરીને ભવ્ય વિજય મેળવ્યો છે। ભાજપના ઉમેદવારો અંજુબેન ઠાકોર, ચંદ્રકાંતભાઈ જોશી, ડોક્ટર ચાંદનીબેન પટેલ અને રાહુલભાઈ ભરવાડની આખી પેનલને મતદારોએ જંગી મતો જીતાડી છે। ત્યારે મતદારોએ ભાજપ પર મૂકેલા અતૂટ વિશ્વાસ બદલ તેમનો આભાર માનવા માટે રવિવારના રોજ સાંજે મુખીનીવાડી ઈસનપુર ખાતે ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ દિનેશ મકવાણા અને ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત ભાજપના અનેક હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિજેતા ઉમેદવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં વિસ્તારના વિકાસના કાર્યોને વધુ વેગ આપવાની ખાતરી આપવામાં આવી હતી। અને અમદાવાદની જનતાનો ધન્યવાદ અને આભાર માનવા માંગુ છું કે એમણે ભારતીય જનતા પાર્ટીના વિકાસના કાર્યોમાં વિશ્વાસ મૂકી અને ચારે ચાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને વિજયી બનાવ્યા છે। સાથે સાથે જે માર્જિનની વાત હતી તો 9 થી 10 હજાર જેવા મોટા માર્જિન સાથે આ વિજય થયો છે। એટલે જે અટકળો હતી કે ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી શકે કેમ તે સંપૂર્ણપણે નષ્ટ થઈ છે અને હવે એસ્ટાબ્લિશ થયું છે કે લાંભા વોર્ડમાં પણ ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીની પેનલ ખૂબ જ મોટી જંગી સરસાઈથી વિજયી થવા। જનપ્રતિનિધિ એ કોર્પોરેટર હોય, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે ચૂંટાયેલા મેયર હોય કે ગુજરાતના મુખ્યમંત્રી હોય, લાંભાના વિકાસની અંદર જે અનેક કામો કર્યા છે એના પરિણામ રૂપે લાંભાની જનતાએ ભારતીય જનતા પાર્ટીમાં વિશ્વાસ મૂકીને 10,000 કરતાં વધારે લીડોથી ભારતીય જનતા પાર્ટીના ચારે ચાર કોર્પોરેટરને વિજય બનાવ્યા છે। અમે જનપ્રતિનિધિ તરીકે, અમદાવાદના સંસદ તરીકે હું અને ધારાસભ્ય તરીકે અમૂલ ભટ્ટ આજે સાથે મળીને આ લાંભાનો જે વિકાસ થયો છે એનાથી પણ સારો વિકાસ કરીને પ્રજાએ અમારામાં જે વિશ્વાસ મૂક્યો છે એને વિશ્વાસને પરિપૂર્ણ